નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છના નખત્રાણા તાલુકાના સરહદી ગામ નિરોણામાં 350 વર્ષથી વધુ જૂની પર્શિયન મૂળની રોગનકળા 1980ના દાયકામાં લુપ્ત થવાની કગાર પર હતી. આધુનિક પ્રિન્ટેડ કાપડના વધતા પ્રભાવ વચ્ચે ખત્રી પરિવારની 7 પેઢીઓથી જળવાયેલી આ અનોખી કળા ધીમે ધીમે અસ્તિત્વ ગુમાવી રહી હતી. રોગનકળાના જતનકાર હાશમભાઈ ખત્રીએ આ પરંપરા બચાવવા માટે મુંબઈમાં સ્થાયી થયેલા પોતાના પૌત્ર અબ્દુલ ગફુર ખત્રીને એક લાગણીસભર ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે તું નહીં આવે તો આ પેઢીની ઓળખ અહીં જ ખતમ થઈ જશે. દાદાના આ શબ્દોએ અબ્દુલભાઈનું જીવન બદલી નાખ્યું. સારી કમાણી અને સ્થિર કારકિર્દી છોડીને તેઓ કચ્છ પરત ફર્યા અને રોગનકળાને બચાવવાના સંઘર્ષમાં ઝંપલાવ્યું. વર્ષો સુધીની મહેનત, નવીનતા અને સરકારના સહયોગથી તેમણે પરંપરાગત રોગનકળાને આધુનિક ઓળખ આપી રોગન આર્ટ તરીકે વિશ્વભરમાં પહોંચાડી. આજે નિરોણાના માસ્ટર કારીગર અબ્દુલ ગફુર ખત્રી વિશ્વભરમાં રોગાન આર્ટના જીવંત પ્રતીક ગણાય છે. તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકારે વર્ષ 2019માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. એક દાદાની ચિઠ્ઠી, એક પૌત્રનો નિર્ણય અને બચી ગઈ વિશ્વની અનોખી રોગાન આર્ટ. રોટલો કાઢવો મુશ્કેલ હોય એવી સ્થિતિમાં પણ રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઈ ખત્રીને મળીએ. નમસ્કાર, પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી, નિરોણા, કચ્છ. હું રોગન આર્ટનો આર્ટિસ્ટ છું અને રોગન આર્ટ એટલે આર્ટનું નામ છે 1985 થી જ આપવામાં આવ્યું છે, પણ રોગન કામ એટલે અમારું વારસાગત 8મી પેઢીનું આ વારસાગત વ્યવસાય છે અને મારો દીકરો છે અત્યારે 9મી પેઢીનો કારીગર છે. રોગન આર્ટ એટલે કોઈ પણ પહેલા પેઢીઓથી જાણતું નહોતું, કારણ કે રોગન આર્ટ ફોર્મમાં નહોતું. કારણ જૂના જમાનામાં બધું જાડું કામ થતું, ગાગરા કે દાણિયા કે આવું બધું કામ થતું, જે ગામના જૂજ કોમ્યુનિટીના લોકો વાપરતા. અને સિન્થેટિક મટીરિયલ લગભગ 45 વર્ષ પહેલાથી બજારમાં આવ્યું અને એની ડુપ્લિકેશન થયું, એટલે આ કામ જે માંડ મજૂરી મળતી એવું પણ એ બંધ થવા આવ્યું. અને એવા સમયમાં આ રોગન કામ ઘણી જગ્યાએ હતું, લાઈક ખાવડામાં હતું, ચોબારીમાં હતું અને નિરોણામાં મુખ્ય 2 પરિવાર જ્યાં બંધ થવાને આવ્યો હતો. 1980ના આસપાસ આ કળા સંપૂર્ણ બંધ થવાના આરે હતી અને એ સમયે મેં બાળ મજૂરી જેવા પ્રયત્ન કરતા આ કળાને રિપ્રેઝન્ટ કરવાનું, મતલબ નવજીવન આપવાનો પ્રયત્ન કર્યો. મારી સાથે મારા કાકા હતા. અમે 2 જ જણા હતા જેણે આ કળાને આર્ટ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે 1983-84 થી. એના પછી ધીરે ધીરે સરકારશ્રી દ્વારા, ગુજરાત સરકારશ્રી દ્વારા આને ગુર્જરીના માધ્યમથી થોડા ઘણા ઓર્ડર્સ મળવાનું શરૂ થયું અને નાના મોટા પ્રદર્શનમાં ભાગ લેવાનું પાર્ટિસિપેટ કર્યું. એના પછી અમે સ્ટેટ એવોર્ડ વગેરેની એન્ટ્રીઓ કરી અને જેમાં પણ સરકારશ્રી દ્વારા અમને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. અત્યાર સુધી લગભગ અમારા પરિવારમાં 8 થી 9 રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે આટલા વર્ષોમાં. અને એનો કારણ છે કે મારા પછી મારા 3 ભાઈ છે એ પણ એમાં જોડ્યા છે, બધા માસ્ટર છે અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા છે. એમાં મારા કાકાના દીકરા છે 2 રાજ્ય પુરસ્કાર વિજેતા છે, આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. આ બધા પ્રોત્સાહન સરકારશ્રી તરફથી મળતા રહ્યા છે અને મારો દીકરો છે એ પણ એવોર્ડ વિજેતા છે. તો અત્યારે 9 થી 10 જણા અમારા જોઈન્ટ ફેમિલીમાં આ કામ કરી રહ્યા છીએ. આ કામ બહુ દુર્લભ ગણાય છે અને એને 15 વર્ષ સુધી આને ટકાવી રાખવા માટે ઘણી બધી અમને મથામણ મહેનત કરવી પડી, કારણ કે સીધું એકદમ જાડું કામ હતું. આને એકદમ બારીક કામ, લાઈક આપણે કહીએ કે ભરત કામ હોય એવું લાગે એવું કરવા સુધી અમને ખૂબ મહેનત લાગી છે. અને એના ખરેખર તે સમયે મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબ હતા જેમણે આ કળા પ્રત્યે ખાસ ધ્યાન રાખ્યું હતું અને એમના માધ્યમથી આ કળાના જે કલ્પવૃક્ષ ટ્રી ઓફ લાઈફ, જે આજે વર્લ્ડ ફેમસ છે, એ સદભાવના મિશનથી કરી અને અત્યાર સુધી ગિફ્ટ અપાય છે વીવીઆઈપીઝને. અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને અમેરિકાના પ્રવાસે જતા હતા ત્યારે પણ ખાસ યાદ કરીને અમારા બનાવેલા ટ્રી ઓફ લાઈફના 2 કૃતિ વ્હાઇટ હાઉસમાં
ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગિફ્ટ આપેલા છે. આ રીતે હજી પણ ઘણા બધા મહાનુભાવોને ગિફ્ટ અપાય છે. એના પછી પણ ઘણા બધા મહાનુભાવોને વિદેશના પ્રવાસે જતા ગિફ્ટ આપવાનું છે. હાલના મુખ્યમંત્રી અન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પણ આ પ્રયત્ન ચાલુ છે, કારણ કે ગિફ્ટિંગમાં એટલું બધું આ વસ્તુ હાઇલાઇટ થઈ છે કે એક દુર્લભ વસ્તુ છે અને એ વસ્તુ જીવંત રહી છે અને આ કળા મતલબ વિકસી રહી છે, તો એને પ્રોત્સાહન અપાય છે. એટલું જ નહીં, અત્યારે G20 જે શરૂ થયું, G20માં પણ અમારા લગભગ નાના મોટા 500 થી 600 નાના મોટા ઝીણા ઝીણા આવા પીસીસના ઓર્ડર સરકારશ્રી દ્વારા મળેલા છે. એવી જ રીતે કોઈ ઘણા બધા અસંખ્ય મેળા મુંબઈ, દિલ્હી વગેરે સિટીમાં અમે આ પ્રદર્શન લાઈવ સાથે અમે કરી ચૂક્યા છીએ. અને એમાં જે ખાસ જે પોઈન્ટ છે એ દીકરીઓ આ કામમાં જોડાતી નહોતી. પહેલા કોઈ મહિલાએ કામ ન કર્યું, તો આ એક મોટો મેળો હતો અમારા 7 પેઢી 8 પેઢી સુધી, અને એ મેળાને મેં ભાંગ્યો છે. 2010 થી અત્યાર સુધી લગભગ 350 બહેનોને આ કળામાં મેં જોડી છે. એ સ્થાનિકની છે, અમુક આજુબાજુની છે, અને કોઈ પણ ચાર્જ લીધા વગર એમને સ્કિલ આપી છે. એટલું જ નહીં, શીખી ગયા પછી અમારા પ્રોડક્ટમાં એમને સારી રીતે એમને કામ આપવામાં આવે છે, અને જેથી કરીને ઓછામાં ઓછા 12-15 હજારથી કરીને 20,000 થી વધારે પણ એક બેન દર મહિને આ વસ્તુમાં એ મેળવી શકે છે. તો અમારા પરિવાર છે એક બીજા 10-20 પરિવારોનું માધ્યમ બન્યું છે. લગભગ 20 થી વધારે છોકરીઓ અત્યારે પણ મારી પાસે એ કામમાં જોડાયેલી છે. આ સારા પ્લેટફોર્મ બન્યા પછી લગભગ 2011 ના આસપાસ અમારો બીજો પરિવાર છે, અમારા કઝિન જ છે, એમણે પણ રિપ્રેઝન્ટ કર્યું. એ બે ભાઈઓ છે, સારું કામ કરે છે, અને એ પણ યુનિટ શરૂ થઈ ગયું છે. એટલે ધીરે ધીરે આ કળા હવે વિકસે છે. મેં સાંભળ્યું છે કે અત્યારે ભુજની આસપાસ પણ કોઈ ભાઈ રોગણ કામની શરૂઆત કરી છે. એ બાવળા અને વિરમગામ વગેરે જે કામ બનતું હતું એવું જ એ ટાઈપનો જ થીમ છે, પણ એ રોગાણ કામના 2-3 યુનિટ હવે કાર્યરત છે એવું કહી શકાય છે. પણ આ કળા માટે જે 1980 થી કરી અને જે સંઘર્ષ હતું, એ સંઘર્ષની બધું થઈને નોંધ લેવાની ભારત સરકારમાં, અને 2019 આ કળા માટે પ્રથમ જ આખા કચ્છમાં અને ગુજરાતમાં 2019 મને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યો છે. અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે પણ ઓગસ્ટમાં જ્યારે કચ્છના આવેલા હતા ત્યારે પણ મારી મુલાકાત હતી. એમના માટે મેં એક પેન્ટિંગ બનાવ્યું હતું અને એક કુર્તો બનાવ્યો હતો એમના પહેરવા માટે. એ પહેરવી અને એક ખૂબ જ સારી રીતે પ્રશંસા કરી અને મારી કળાને ખૂબ દરેક રીતે પ્રોત્સાહિત કરે છે. આ માધ્યમથી હું ગુજરાત સરકાર અને ભારત સરકારનું અને ખાસ કરી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું આભારી છું.